હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે આવા મસ્ત મસ્ત આખું જીરું નાખી અને લીલા ધાણા નાખી અને પરાઠા. આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો અને રાત્રે તમારે બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને ચા સાથે પણ સરસ લાગે છે. તો મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા આવા જ વિડીયા જોવા મળશે. તો ચાલો આપણે જોઈ લઈએ. જો મેં 250થી 300 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. આ 4 થી 5 જણાને આરામથી થઈ રહે છે પરોઠા. મેં 2 ચમચી જેટલું આખું જીરું નાખી દીધું છે. 20 થી 30 ગ્રામ જેટલા મેં લીલા ધાણા નાખી દીધા છે. આમાં લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને ઘી નાખી દીધું છે. મેં 2 ચમચી ઘી લઈ લીધું છે. આ આખા જીરાના પરોઠામાં ઘીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. મિત્રો, તમે એક વખત જરૂર ટ્રાય કરજો. અને 1 ચમચી જેટલું તેલ નાખેલું છે મેં. 2 ચમચી ઘી અને 1 ચમચી તેલ. અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. તમારે જેટલી ક્વોન્ટિટી હોય લોટની, ઘઉંના લોટની, એટલું તમારે મીઠું નાખવાનું છે. અને આ બધું મિક્સ કરી લેશું. મિત્રો, તમે આવી રીતે એક વખત જરૂર બનાવી અને બાળકોને ટિફિનમાં તમે આપી શકો છો. અને સવારે ચા સાથે અને સાંજે પણ સેવ ટમેટાના શાક, બટેટાના રસાવાળા શાક સાથે ખૂબ સરસ લાગે છે આ જીરાવાળા પરોઠા. હવે આને ધીરે ધીરે થોડું થોડું પાણી નાખી અને આવી રીતે લોટ બાંધવાનો છે. એકદમ ધીરે ધીરે એને પાણી નાખી અને આમ ધીરે ધીરે હલાવતું જવાનું છે અને લોટ બાંધવાનો છે. તો એકદમ આપણો સોફ્ટ એવો લોટ તૈયાર થશે બાંધીને. જો મેં લોટ બાંધી લીધો છે. હવે 10 થી 12 મિનિટ આને રહેવા દઈશું. પછી આપણે 1 ચમચી તેલ નાખી અને લોટને કૂણવી લેવાનો છે. બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો. એવી રીતે લોટ તૈયાર કરવાનો છે. જો મેં લોટને કૂણવી લીધો છે. હવે આવી રીતે મીડિયમ સાઇઝનું ગોળું કરી લેવાનું છે અને આપણે એને ટ્રાયંગલ શેપમાં વણી લઈશું. પહેલાં થોડુંક ગોળ કરવાનું છે, પછી તેલ લગાવવાનું છે. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને નવા વિડીયા અને આવી ગુજરાતી રેસીપી જોવા મળશે. જો મેં ગોળ પરોઠું વણી લીધું છે, પછી થોડું તેલ લગાવ્યું છે અને ઉપર લોટ ભભરાવી દીધો છે, સ્પ્રિંકલ કરી દીધો છે. હવે જો આવી રીતે સ્ક્વેર શેપમાં આપણે વાળી લેવાનું છે પરોઠું અને લોટમાં ડીપ કરી લેવાનું છે. પછી એને પાછું સ્ક્વેર શેપમાં આપણે એને વણી લેશું. જો તમે મહેમાન આવે છે તો પણ તમે સેવ ટમેટાના શાક સાથે કે બટેટાના રસાવાળા શાક સાથે આવી રીતે તમે પરોઠા બનાવશો તો ખૂબ સરસ લાગે છે અને ટેસ્ટી પણ લાગે છે અને જોવામાં પણ કેટલા સુંદર લાગે છે. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. મિત્રો, ધાણા પણ નાખેલા છે, આખું જીરું નાખેલું છે. ખૂબ ટેસ્ટી લાગે છે અને બાળકોને લંચ બોક્સમાં તમે આને જામ સાથે, કેચઅપ સાથે અથવા ગ્રીન ચટણી સાથે પણ આપી શકો છો. જો આપણું પરોઠું છે એ વણાઈ ગયું છે. હવે લોઢી મૂકી દીધી છે મેં ગરમ કરવા. હવે એને પરોઠું નાખી દઈશું. પછી આપણે તેલ અત્યારે નાખવાનું નથી. એક સાઈડથી આપણે ચડી જાય પછી ઊંધું કરીએ ત્યારે જ આપણે એની ઉપર તેલ નાખીશું. જો એક સાઈડથી ચડી ગયું છે અને બીજી બાજુ આપણે પલટાવી દઈશું. હવે આપણે ઉપર તેલ નાખી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે આને શેકાવા દેવાનું છે. જો તેલ નાખી અને બીજી બાજુ આપણે પલટાવી દીધું છે, એમાં શેકા દેવાનું છે 1 મિનિટ માટે. હવે પાછું ઉપર તેલ નાખી અને પાછું બીજી બાજુ એને પલટાવી દઈશું. આવી રીતે મિત્રો, તમે એક વખત જરૂર ટ્રાય કરજો. આખું જીરું અને લીલા ધાણાના પરોઠા ખૂબ એટલે ખૂબ ટેસ્ટી લાગે છે ખાવામાં. તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં એક મસ્તીનું જોરદાર કોમેન્ટ કરી દેજો અને લખજો કે તમે ક્યાંથી બોલો છો અને રેસીપી તમને કેવી લાગી છે. જો મિત્રો, આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે ચા સાથે, દહીં સાથે અને અથવા ખીર સાથે પણ સરસ લાગે છે. જો આપણું પરોઠું બની ગયું છે. ચાલો મિત્રો, પરોઠું ને ચા સાથે ખાવા. બાય બાય.